નમસ્કાર, હું ડૉક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલાથી. આપણું ગાયનેકોલોજી વિભાગ છે તે હાલમાં 2 સ્ત્રી ગાયનેકોલોજિસ્ટ સાથે 24/7 કાર્યરત છે. હાલમાં આપણે ડિલિવરી, સિઝેરિયન, કોથળીના ઓપરેશન, દૂરબીનથી થતા બધા ઓપરેશન, આ બધી જ સુવિધા અહીં જ 24 કલાક આપીએ છીએ. 2 ગાયનેકોલોજીસ્ટ સતત હાજર છે. ખાસ તો વાત આજે એ કરવાની છે કે આ ગાયનેકોલોજી વિભાગમાં આપણે સૌ માટે એક ખુશખબર એવી છે કે જે ખરેખર એક ઉચ્ચ ગુણવત્તાની ક્વોલિટીવાળી વસ્તુઓ બાળકો માટે બનાવે છે. એ કંપનીના માલિક વરુણજી મોદી તથા સાક્ષીજી મોદી છે. તે લોકોએ આપણને મળીને એક કિટ બનાવીને દરેક બાળક જે જન્મે છે એના માટે આપવાનું નક્કી કર્યું છે. જે હાલમાં અત્યાર સુધી આપણે 200 કિટ જેવું વિતરણ કરી પણ નાખ્યું છે. આ કિટમાં દુર્લભ એવી વસ્તુઓ, જે ખરેખર તો બોમ્બે લેવલની વસ્તુઓ આપણે અહીંયા ગામડાના દર્દીઓને આપીએ છીએ. આ કિટમાં 12 જેવી વસ્તુઓ, સ્ટાન્ડર્ડ વસ્તુઓ, કે જેમાં એક્સ્ટ્રા સોફ્ટ ડાયપર, બેબી મસાજ, બેબી સોપ, બેબી વાઇપર્સ, બોડી લોશન, એસેસરી ક્લીનર, ફાસ્ટ ડ્રાય મેટ, મેસાજ મેટ, નેલ ક્લિપર, નેઝલ એસ્પિરેટર, ટોય રેટલ, ટીથિંગ બ્રશ, આવી સારી ક્વોલિટીની વસ્તુઓ આ કિટમાં દરેક જન્મતા બાળકને આપવામાં આવે છે. તો હું સાક્ષીજી મોદી તથા વરુણજી મોદી, જેએલ મોરિસન કંપનીનો ખૂબ ખૂબ આભારી છું કે આવી ઉચ્ચ ગુણવત્તાની વસ્તુઓ આપણને અહીં નિઃશુલ્ક આપે છે અને આ દર્દીઓને લાભ મળે છે. ખૂબ ખૂબ આભાર. મારું નામ ડૉક્ટર હેમલ ચુટલિયા છે. હું ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન તરીકે અત્યારે કાર્યરત છું લલુભાઈ શેઠ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષથી. આપણે અહીંયા ગાયનેક વિભાગમાં જેટલી કાંઈ પણ ડિલિવરી થાય, એના બચ્ચા હોય, એમને જો એનઆઈસીયુમાં રાખવાની જરૂરિયાત પડે તો આપણે અહીંયા લેવલ 3 એનઆઈસીયુ છે. લેવલ 3 એટલે વેન્ટિલેટર, સીપેપ, એ બધા સપોર્ટ સાથેનો આપણે એનઆઈસીયુ કાર્યરત છે છેલ્લા ઘણા વર્ષોથી. તો આપણે કોમ્પ્લિકેશનવાળા બચ્ચા કે જે પ્રીટર્મ હોય, જે પ્રીટર્મ 7 મહિને 8 મહિને ડિલિવર થયેલા હોય, એ બચ્ચાને આપણે લાંબો ટાઈમ અહીંયા રાખવા પડતા હોય છે પેટીમાં. તો આપણે એ સારવાર કરીએ છીએ. આપણે લાસ્ટ 1 વર્ષમાં ઘણા બધા બચ્ચાઓને સીપેપ પર રાખી 5-6 દિવસ, અને પછી પ્રીટર્મ કેર આપવાની હોય છે, અને 15 દિવસ 20 દિવસ સુધી એ બધી કેર પ્રોવાઈડ કરીને આપણે મહિનો અહીંયા રાખી એનું વેઇટ ગેઇન સારું થાય પછી આપણે ડિસ્ચાર્જ કર્યા છે ઘણા બધા. પછી બાળકોમાં આપણે અહીંયા ડેન્ગ્યુ 20 દિવસના બાળકોમાં કોમ્પ્લિકેટેડ ડેન્ગ્યુ થયો હતો, એની સારવાર કરીને એને સાજું કરેલ છે. પછી બાળકો ન્યૂબોર્નમાં તે 20 દિવસના બચ્ચામાં મલેરિયા, કોમ્પ્લિકેટેડ મલેરિયા હતો, એની પણ આપણે અહીંયા સારવાર કરી છે. હમણાં છેલ્લા 2 દિવસમાં તે એક બચ્ચાને વેન્ટિલેશનની જરૂર હતી, તો આપણે એને વેન્ટિલેટર કેર આપી છે 2 દિવસ સુધી. અત્યારના વેન્ટિલેટરમાંથી બહાર કાઢેલ છે. તો આપણે જે કાંઈ કોમ્પ્લિકેશન થાય છે કે જે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલે સુવિધા ઉપલબ્ધ હોય, એ બધી આપણે અહીંયા ઉપલબ્ધ પ્રોવાઈડ કરેલી છે. અને આપણો પ્રયાસ એટલો જ છે કે આપણે કોઈ બચ્ચાને બહાર મોકલવું ના પડે, ને અહીંયા જ બધી કેર આપીએ છીએ. આપણે સાથે સાથે અહીંયા બાજુમાં મધર રૂમ રાખેલો જ છે, એટલે મધરની કેર અને બાળકની બંને અમે સાથે કરીએ છીએ. હું ડૉક્ટર વંદિતા સલાટ. છેલ્લા લગભગ 1 વર્ષથી હું શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા બજાવું છું. મારી સાથે એક બીજા ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ, સ્ત્રી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર હેતવી કડથિયા પણ છે. અમે બંને અલ્ટરનેટ ડે 24 કલાક ડ્યુટીમાં હાજર રહીએ છીએ. કોઈ પણ ડિલિવરી બીજી હોય, ત્રીજી હોય, પહેલી હોય, અમે પહેલાંથી લઈને છેલ્લા સુધી એને મોનિટર કરીને અમારા હાથે ફોર્સેપ ડિલિવરી, વેક્યુમ ડિલિવરી, સીઝર ડિલિવરી બધી જ અમે જાતે કરાવીએ છીએ આવીને. અને આના સિવાયની પણ બધી સુવિધાઓ અમે આપીએ છીએ, જેમ કે 1લો મહિનો, 2જો મહિનો, 3જો મહિનોમાં બ્લીડિંગ ચાલુ થઈ ગયું હોય, કોઈકના ધબકારા ન હોય તો આપણે કોથળી સાફ કરવી પડે, કે પછી મેલીનો ભાગ આગળ હોય તો એમને સારવાર આપવી પડે. એ બધી સારવાર પણ અમે અહીં આપીએ છીએ. બીજું સિઝેરિયન
સિઝેરિયન, ત્રીજું સિઝેરિયન પણ અમે અહીં કરીએ છીએ. અને આના સિવાય કોથળીના ઓપરેશન, પેટ ખોલીને કોથળીનું ઓપરેશન, નીચેથી ટાંકા વગરનું, અને ત્રીજું દૂરબીનથી, એ ડૉક્ટર આપણા હેતવી મેડમ પણ અહીંયા દૂરબીનથી ઓપરેશન કરે છે, જે ખૂબ જ સારી સુવિધા આટલા નાના સાવરકુંડલા શહેરમાં મળવી ખૂબ જ અઘરી છે. એ વસ્તુ અહીંયા અમારા જે બધા ડોનર છે અને અમારા જે બધા સાહેબો છે એ અમને પૂરી પાડે છે. આ સુવિધા એકદમ નિઃશુલ્ક છે. અહીં દર્દીને રહેવાનો, જમવાનો, દવાનો, સારવારનો, ઓપરેશનનો એક પણ ખર્ચો થતો નથી. દર્દીને દાખલ થઈથી રહીને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધીની બધી જ સુવિધામાં અહીંયા અમે એક પણ રૂપિયો લેતા નથી અને બધી જ સુવિધા નિઃશુલ્કપણે અમે આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવી સુવિધા આટલા નાના ગામમાં મળવી ખૂબ જ મુશ્કેલ છે. આ સુવિધાનો બધાને લાભ લેવા મહત્તમ મારો અનુરોધ છે. અમે કાલે આવ્યા હતા. અમારું ગામ ભોકરવા છે અને મારું નામ છે નીરુબેન, અને આ મારા દીકરાના બાઈ છે, એનું નામ છે વૈશાલી. અને આ સારવાર બહુ સારી આપે છે. કાલે અમે આવ્યા હતા તો આ બેનોએ કીધું કે ભાઈ તમે કાંઈ તકલીફ હોય તો તમે ઉપાધિ કરવામાં, અમે અહીં બેઠા છીએ. પછી સીઝર આવે એમ નોર્મલ ડિલિવરી થાય એમ નહોતી, પછી સીઝર કર્યું. અટાણે બધું સારું છે, સારવાર એ સારી મળે છે. અહીં બેનું ઘડીએ ઘડીએ પૂછો આવે, દવા આપે છે, બધું સારું છે અહીંયા. અને કીટય બહુ સારી મળે. પછી બાળકોના ડૉક્ટર અહીં બહુ સારા છે, ન્યાય તે સારવાર સારી મળી ગઈ અને કાંઈ તકલીફ નથી. અને અમને પહેલાં કીધું હતું કે ભાઈ અહીં લલ્લુભાઈ શેઠનું દવાખાનું બહુ મસ્ત છે, ત્યાં બધા જાય છે, એટલે અમે અહીંયા આવ્યા અને મેં અહીં સારવાર લીધી. મારા ભાઈની દીકરીને અહીંયા ડિલિવરી થઈ હતી. પછી મારા જેઠના દીકરાની બાઈની ડિલિવરી અહીં થઈ હતી. ઘણા અનુભવ છે. અહીંયા સારવાર સારી જ મળે છે. સારવાર મળે જ છે અહીંયા. અને ડૉક્ટરો બધા સારા, આ બેનું બધા સારા, થોડીને ઊભા રહે, ધ્યાન દે આપણે કાંઈ તકલીફ હોય તો. ટિકિટ બહુ સરસ મળી છે. એવી વસ્તુ તો અમે ભાળી નથી. અટાણ તો નાના બાળકોને બધું તમામ વસ્તુની જો જરૂર પડે એટલે કપડાં ને બધું અહીંથી જ મળી ગયું. પછી એનો સાબુ, પછી આપણે બાટલી ધોવાનું બધું, ફેસ વોશ આવે, બધું તમામ વસ્તુ અહીં મળી છે. અને અહીં બહુ સારી સારવાર છે. મારું નામ દાખલા ભાવેશ કુમાર છે. હું મોટા સમઢિયાળાથી અહીંયા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં અમારા એક બેન છે, એને ડિલિવરી માટે 14 ફેબ્રુઆરીના દિવસે એ સવારમાં એડમિટ કર્યા હતા, વહેલા 5 વાગે. 9 વાગે સમથિંગ એમને ડિલિવરી થઈ ગઈ હતી. પછી ડિલિવરી થતાં બાળકે ક્રાય નહોતું કર્યું અને બેબીને વેન્ટિલેટરની જરૂર પડી હતી. તો અત્યારે આજે 16 તારીખ છે, 2 દિવસથી બેબી વેન્ટિલેટર ઉપર છે અને બેબીને સારું છે. એ પોઝિશન ત્યારે 14 તારીખે એવી હતી કે જો બેબીને સમયસર વેન્ટિલેટર ના મળે તો બેબી રહી શકે તેમ નહોતું. પણ અહીંયા સ્ટાફ બહુ સરસ છે. સ્ટાફ અને હોસ્પિટલની સુવિધા એવી સરસ છે કે જેના કારણે આજે અમે અમારા બેબીને બચાવી શક્યા છીએ. અને બેબી અત્યારે હાલ અમારી નજર સામે વેન્ટિલેટર ઉપર 2 દિવસથી હતું, પણ આજે વેન્ટિલેટર હટાવ્યું છે. સરે એવી હેમલ સર છે, તેણે એવી ટ્રીટમેન્ટ કરી છે કે ધીમે ધીમે વેન્ટિલેટર હટાવી અને બહારનું જે વાતાવરણ છે એની ઉપર બાળક રહી શકે એવા પ્રયત્નો કર્યા છે. અને બાળક અત્યારે હાલ અમારી નજર સામે જીવિત છે. અને અહીંયાનો સ્ટાફ અને વાતાવરણ પણ ખૂબ સરસ છે. અહીંયા ચોખ્ખાઈ પણ એવી છે અને બહુ બધી ડિપાર્ટમેન્ટ બહુ બધા છે, એમાં બધા ડિપાર્ટમેન્ટનો બધો સ્ટાફ બહુ સરસ છે.